લેહ લદ્દાખમાં એક આંદોલન ચાલે છે, સોનમ વાંગચુક. તમે આમિર ખાનની 3 ઇડિયટ્સ ફિલ્મ જોઈ હશે, એમાં જે પાત્ર છે એ સોનમ વાંગચુકના જીવનમાંથી પ્રેરિત એક પાત્ર છે. એ વ્યવસાય એન્જિનિયર છે, પણ લેહ લદ્દાખ અને ત્યાંના પર્યાવરણ માટે એ જજુમી રહ્યા છે, લડત આપી રહ્યા છે. અત્યાર સુધીના એમના આંદોલનની ચરમસીમા રૂપે બુધવારે આ આંદોલન અને એ આંદોલનને ટેકો આપનારા અથવા તો આંદોલનના બહાને કેટલાક હિંસક તત્વોએ ત્યાં હિંસા આચરી. 4 લોકોના મોત થયા, 70થી વધુ લોકો ઘાયલ થયા અને ભાજપનું ત્યાં કાર્યાલય પણ ફૂંકી માર્યું છે. નમસ્કાર. સોનમ વાંગચુકે ઉપવાસ સમેટી લીધા છે. એમનું કહેવું એવું છે કે આ તોફાન લેહ એપેક્સ બોડી ન્યૂટ વિંગે કર્યા છે. आज हमारे शांति के पैगाम को असफल होते देख रहे हैं। ये दुख का दिन है। પ્રદર્શનકારીઓની મુખ્ય 4 ડિમાન્ડ છે. લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે, 6ઠ્ઠી અનુસૂચિ હેઠળ સંવૈધાનિક સુરક્ષા મળે, કારગિલ અને લેહ અલગ લોકસભા સીટ બને અને સરકારી નોકરીમાં સ્થાનિકોની ભરતી થાય. પણ કેન્દ્ર સરકાર આ હિંસક આંદોલન પાછળ અથવા હિંસાની ઘટના પાછળ સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવે છે. ગૃહ મંત્રાલયે એવું એક નિવેદન બહાર પાડ્યું છે કે ઘણા નેતાઓએ અપીલ કરી હોવા છતાં વાંગચુકે ઉપવાસ ચાલુ રાખ્યા. ભાષણમાં આરબ સ્પ્રિંગ ટાઈપના પ્રદર્શનો અને નેપાળના જેનઝીનો વિરોધનો ઉલ્લેખ કરતા લદ્દાખમાં હિંસા ભડકી હતી. હવે સોનમ વાંગચુકની ફેબ્રુઆરીની પાકિસ્તાન યાત્રા પણ શંકાના ઘેરામાં છે. વાંગચુક એવું કહે છે કે હું ક્લાઇમેટ ચેન્જની પરિષદમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ગયો હતો. લદ્દાખના લોકોની જે ફરિયાદ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.